આ તરફ વડોદરા જિલ્લામાં ઢાઢર નદી બે કાંઠે થઈ પોર ગામ પાસે ઢાઢર નદીના પાણી ઘૂસી ગયા। ચોકડી પાર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા। પોર ચોકડી પાર વિસ્તારમાં રહે છે 500 થી વધુ લોકો। પ્રશાસને તમામને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે। તો ઢાઢર નદીના પાણી જે રીતે અહીં ઘૂસી ગયા છે, અહીંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે। દોલતપુરા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે અને અત્યારે 1-1.5 કિલોમીટર અંદર પાણી ભરાઈ ગયું છે। આ લોકોને જવા આવવામાં તકલીફ પડે છે અને અમે આ દોલતપુરા ગામમાંથી જવા માટે અણખી બાજુ જવા નીકળ્યા છે। અમારું ટ્રેક્ટર બી અહીંયા આટલું બધું ભરેલું બંધ થઈ ગયું છે। 3 થી 4 ફૂટ જેવું પાણી ચોકડી પર ભરાઈ ગયેલું છે। અહીં મકાન 60 થી 62 મકાન આવેલા છે અને લગભગ 500 થી 500-550 ની જેવી વસ્તી છે। પોરની ઢાઢર નદી જે કહેવામાં આવે છે ગાંડી તૂર બની છે। આ સમસ્યા જે ચોકડી પાણી વિસ્તારની છે સમસ્યા છે એ દરેક ચોમાસાની અંદર અહીં યથાવત રહે છે। જ્યારે મનીષભાઈની વાત કરવામાં આવે તો ગયા ચોમાસાની અંદર પણ ખડે પગે રહ્યા હતા અને આ વખતે પણ હજુ પાણી થોડું થોડું ચડે છે, પણ જે સ્થાનિક લોકો છે એમને સૂચના આપવામાં આવી છે। પોર ગામે ઢાઢર અને દેવ નદીનું પાણી એકદમ વધવાના કારણે પૂરના પાણી પોર ગામે ચોકડીપાર વિસ્તારમાં ઘૂસી આવેલ છે અને દર વર્ષે પૂર આવતા આ સદર વિસ્તાર નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં પાણી ભરાવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે। જેથી અમે અહીંયા તંત્રના વહીવટીતંત્ર એલર્ટ છે અને તમામ 60 થી 65 જેટલા ઘરો છે તે પૈકી 10 થી 15 ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે અને તે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દીધેલ છે।